नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराकार એનો કવચ છે 10મો. ઇતિ વિપરીતમ વિપરીત વિમુક્તમ રત્નત્રયમ અનુતમમ પ્રપદ્યાહમ અપુનર્ભવ ભામિન્યામ સમુદ્ભવમ અનંગષ્ટમ જ્ઞાની. ટીકા થયેલી છે એનો ટૂંકામાં પાછું કહશે. એ રીતે હું પોતે મુનિ પોતાની વાત કરીને વસ્તુની સ્થિતિ સિદ્ધ કરે છે. વિપરીત વિનાના એટલે જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ છે અને પંચ મહાવર્તનો આદિ વિકલ્પ છે કે શાસ્ત્રના ભણવાનો જાણવાનો જે વિકલ્પ છે એ બધો વ્યવહાર પુનમંડનું કારણ છે. બરાબર. એનાથી રહિત વિપરીત વિનાનું એટલે વ્યવહારના રાગ વિનાનો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે. બરાબર. સમજાય છે કાંઈ? માથે આવી ગયું છે. વિકલ્પ રહિત અનુત્તમ રત્નત્રયનો આશ્રય કરીને જેનાથી બીજું કઈ ઉત્તમ નથી, સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ. એટલે આત્મા પૂર્ણ અખંડ આનંદ સ્વરૂપ છે. એની સ્વદ્રવ્ય આશ્રયની સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ વિકલ્પના ભેદ વિનાની નિર્વિકલ્પ શ્રદ્ધા વિતરાગી પર્યાય પ્રગટ કરવી એનું નામ સમ્યક દર્શન છે. બરાબર. સમજાય છે કાંઈ? વસ્તુ વિતરાગ મૂર્તિ આત્મા છે. નિર્વિકલ્પ રસ ચૈતન ધન આત્મા એની અંતર સન્મુખ થઈને વ્યવહારના વિકલ્પથી રહિત એવો અનુત્તમ સમ્યક દર્શન. અનુત્તમ એટલે ઉચ્ચમાં ઉચ્ચમ ઊંચું, એનાથી કોઈ ઊંચું બીજું નથી. સ્વભાવ આત્માનો ધ્રુવ ચૈતન અભેદ આનંદ એની પ્રતીતિ એનું જ્ઞાન અને એની રમણતા એ ત્રણે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે. બરાબર. સમજાય છે કાંઈ? એથી વિપરીતના વિનાના એમ કહ્યું છે. એના અર્થમાં કેટલા કહે છે કે વિપરીત તો મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર વિપરીત છે. એનાથી રહિત આ એમ કે કેટલાક અર્થ એમ અર્થ અહીં નથી. સમજાણું કાંઈ? એ ખ્યાલ કર્યો છે વિપરીત વિરુદ્ધ છે ને એમાં પહેલા આવ્યું નથી નહીં. એ જાય છે વ્યવહાર સૂત્ર વિકલ્પોને પરાશ્રિત ભાવોને બાતલ કરીને
માત્ર નિર્વિકલ્પ જ્ઞાન દર્શન ચારિત્રનો રત્નત્રયનો સ્વીકાર કરવા છે નિયમ સાથે સાર શબ્દ રૂજ્યો રહ્યો એ કાલ આવી ગયું છે. ભગવાન આત્મા અભેદ ચૈતન ધ્રુવ એનું સમ્યક દર્શન એટલે નિર્વિકલ્પ આત્માના આનંદનો અનુભવમાં એની પ્રતીતિ અને એ આત્માનું સ્વસંવેદન પોતાના જ્ઞાનનું પ્રત્યક્ષ જ્ઞાનનું વેદન એ જ્ઞાન અને સ્વરૂપમાં લીનતા અરાગી ચારિત્ર પરિણતિ એ ચારિત્ર બરાબર એનાથી ઉત્તમ કોઈ ચીજ છે બરાબર. વ્યવહાર તંત્ર છે એ ઉત્તમ નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચમાવર્તના વિકલ્પ વગેરે એ બધો દોષ ભાવ છે. એ દોષ ભાવથી રહિત વસ્તુના સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાનને અનુભવ રમતા એક જ ઉત્તમ છે. એના એવો ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ધ્રુવ એમાંથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી જે દશા તે જ જીવને કરવા લાયક અથવા તે આશ્રય લાયક છે. બરાબર સમજાણું કાંઈ એને કરીને મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા અનંત સુખને પ્રાપ્ત કરું છું હું તો કેમ છે. એ મુક્તિ રૂપી પૂર્ણ આનંદની દશારૂપી મુક્તિ એનાથી ઉદ્ભવતા અનંત અશરીરી અતિન્દ્રિય સુખ આત્માનું અતિન્દ્રિય સુખ જે આત્મામાં છે એને હું આવા રત્નત્રય દ્વારા પર્યાયમાં અતિન્દ્રિય સુખને હું પ્રાપ્ત કરું છું એમ કહે. બરાબર સમજાણું કાંઈ બધા શબ્દો ગ્રીક લેટન જેવા લાગે. અજાણ્યા માણસને તો આ માર્ગની રીત પણ શું થાય. માર્ગ તો આ છે કોઈ દી એને પરિચયમાં લીધો નથી, આંબ્યો નથી, એટલે અનુભવમાં તો આવ્યો એટલે એને લાગે આ શું છે. આવો કેવો ધર્મ. પરના ત્યાગ ગ્રહણનો વિકલ્પ પણ જેમાં નથી એવું જે આત્મ સ્વભાવ એનું અંતર શરણ લઈને જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ દશા તે જ કર્તવ્ય છે અને તે જ આશ્રય કરીને મુક્તિ રૂપી સ્ત્રી અનંત શરીર વિનયની દશા અતિન્દ્રિય આનંદની દશા એનાથી પ્રાપ્ત થાય છે. બરાબર છે ને. અનંતમ યાની એમ છે ને. અનુદ્ભવ અનંતમ સંસ્કૃત છે. સુખ અતિન્દ્રિય સુખને હું પ્રાપ્ત કરું છું. કેમ કે સમ્યક દર્શન ચારિત્ર્ય અતિન્દ્રિય સુખ સ્વરૂપ છે. બરાબર સમજાણું કાંઈ
ભગવાન આત્મા એનો સમ્યક દર્શનનો ભાવ, સમ્યક જ્ઞાનનો ભાવ, સમ્યક કાર્યનો ભાવ એ અતિન્દ્રિય આનંદના સુખ રૂપ ભાવ છે. અને એ દ્વારા હું પૂર્ણ અતિન્દ્રિય આનંદના સુખને પ્રાપ્ત કરું એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? અહીં તો આનંદને પ્રાપ્ત કરું છું એમ લીધું છે. મુક્તિના સુખને હું પ્રાપ્ત કરું છું. બરાબર માર્ગ જેવો છે ભાઈ. એ છે કે જે મોક્ષ માર્ગ ને વ્યવહાર અડતોય નથી. બરાબર અને નિશ્ચય મોક્ષ માર્ગે વ્યવહાર ને છૂતોય નથી. બરાબર સમજ નહીં? એવું ભાઈ ત્યાં એવા અંતિન્દ્રિય આનંદની દશા વ્યવહાર તંત્ર એ તો દુઃખરૂપ ભાવ છે, વિકલ્પ છે. હા હા શું ભાવ છે એ તો કસાય છે. શાંતનજી શુભ ભાવ, ભગવાનની ભક્તિ, ભગવાનની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ, ભગવાન નમો યમદાન નમો યમદાન, એ બધો વિકલ્પ રાગ કસાય છે. કારણ કે પરદ્રવ છે ને, પરદ્રવ નું જ્યાં લખ જાય છે એટલે એને વિકલ્પ આવ્યા વિના રહેતો. બરાબર સમજાણું કાંઈ? એના મુક્તિરૂપી સ્ત્રીથી ઉદ્ભવતા ઉત્પન્ન થતા અતિન્દ્રિય સુખને હું પ્રાપ્ત કરું છું. બરાબર મોક્ષ માર્ગ તો આ છે. એ સિવાય બધા કથનો વ્યવહારના જાણવા લાયક છે. બરાબર આદરવા લાયક છે. બરાબર વિતરાગ પોતે એમ કે અમને માનવાથી અમારી આમ જોવાથી તને રાગ થઈ છે ને. બરાબર એવા વિકલ્પનો આશ્રય કર્યા વિના વિકલ્પને બાતલ કરી દઈને. બરાબર ભગવાન આત્મા અતિન્દ્રિય સરસ છે, સુખ એમાંથી થતી શ્રદ્ધા, જ્ઞાન ને શાંતિ એ પણ અતિન્દ્રિય આનંદના સુખ રૂપ દિશા છે. બરાબર અતિન્દ્રિય આનંદનો એ મોક્ષ માર્ગ એ સ્વાદ છે. બરાબર એનાથી અતિન્દ્રિય પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. બરાબર હે? હા, એ ત્રણ ગાથા થઈ. ચોથી નિયમમ મોક્ષવાઓ તત્ફલમ વૈ પરમ નિવારમ. જો પરમ નિર્વાણ કોઈ પૂછ્યું નહોતું કે પરમ શું કીધું? પરમ પરમ શ્રદ્ધા, પરમ શ્રદ્ધા, પરમ શ્રદ્ધા છે નિર્મળ સમ્યક દર્શન એ પરમ શ્રદ્ધા. અહીંયા મોક્ષ એ પરમ નિર્વાણ.
તે સિંહ તેનું પીડી પ્રત્યય અપરૂપણા હોઈ. નીચે હરી છે નિયમ મોક્ષ ઉપાય તેનું ફળ પરમ નિર્વાણ છે. વળી આ ત્રણેયનું ભેદ પૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. એનો શબ્દ અનુયાસ રત્નત્રય રૂપ નિયમ એ મોક્ષ નો ઉપાય છે. બરાબર. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ રત્નત્રય છે મોક્ષ નો ઉપાય છે. તેનું ફળ પરમ નિર્વાણ છે. બરાબર. તેનું ફળ મુક્તિ છે. વળી આ કેમ વાંચ્યું અટકીરસબાઈમાં પંડિતજી ખુલાસ છે કે ભેદ કથન દ્વારા અભેદ સમજાવવા અર્થે એમ ખુલાસો કર્યો. નહીં તો ત્રણનું કથન કઈ શબ્દ તો એમ છે. આ ત્રણનો ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય છે એમ છે ને. પણ એનો અર્થ કર્યો ખુલાસો કે ભેદ થી અભેદ સમજાવવા ભેદ નું કથન કરી. સમજાણું કાંઈ આટલું દર્શન થઈ ગયું. સમજતા ભેદ કથન દ્વારા વ્યવહાર સંકિત વિકલ્પ છે. ભેદ છે એ દ્વારા આ ભેદથી છે સમજાવવા માટે ભેદથી કથન કરી એમ કે છે. ભેદ કથન દ્વારા અભેદ સમજાવવું છે તો અખંડ અભેદની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા. પણ ઓલું ભેદથી એને સમજાવે છે વિકલ્પ થઈ ગયો. આત્મા એની શ્રદ્ધા એનું જ્ઞાન ને રમણતા એ મોક્ષ માર્ગ છે એમ ભેદ થી સમજાવે છે. ભેદ આદરણીય નથી. બરાબર. સમજાવું કાંઈ સમજાવનારને આદરણી નથી, સમજનારને આદરણી નથી. પણ ભેદ દ્વારા એને સમજાવે છે આ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ચારિત્ર નિર્વિકલ્પ તે મોક્ષ નો માર્ગ છે. બરાબર. સમજાણું કાંઈ એનું તો ન્યાપ ના પડી હતી. વ્યવહારના પરિહાર છે 4 શબ્દ વિપરીત ના પરિહાર. અહીં કે છે કે વિપરીત પણ કે શું કરવા ભેદ પાડીને અભેદ સમજાવવા ભેદ ને કે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ વ્યવહાર સંકિત વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્ર એ બધા ભેદો નિશ્ચયને સમજાવવા એ નિમિત્તનું કથન છે. બરાબર. વ્યવહારને સમજાવવા માટે નહીં એમ કે છે. એમ આવે છે ને આઠમી ઘાટમાં વ્યવહાર દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત એ વ્યવહાર નિશ્ચયને સમજાવે છે. પરમાર્થ વસ્તુ અભેદને સમજાવે છે. વ્યવહારને સમજાવે છે નહીં. બરાબર. ભેદ પાડીને કથન અભેદને સમજાવે છે. અભેદનું જ્ઞાન છતાં ભેદ શું છે એવું એને જ્ઞાનમાં આવી જાય છે. બરાબર. નવું એને ભેદ જ્ઞાન કરવા ભેદનું જ્ઞાન કરવા માટે નવો પ્રયાસ નથી. ભેદ દ્વારા અભેદનું ભાન થતા
અભેદના જ્ઞાનમાં ભેદ પણ વિકલ્પ શું છે એનું જ્ઞાન આમાં નથી, એમ નાસ્તી પણ જ્ઞાન આવી જાય છે. બરાબર. આ ત્રણનું ભેદ પાડીને જુદું જુદું એમ છે ને, પ્રત્યેક છે ને, પ્રત્યેક નો અર્થ ભેદ પાડીને, પ્રત્યેક એટલે જુદું જુદું કરીને જુદું જુદું પણ કરશું. ટીકા રત્નત્રયના ભેદો પાડવા વિશે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને વ્યવહારથી સમજાવવા માટે અને તેમના લક્ષણ વિશે આ કથન છે. બરાબર. વ્યવહારનું લક્ષણ વ્યવહારના ભેદો પાડવા માટે અને તેમના લક્ષણ વિશે. એમનું એટલે વ્યવહારનું લક્ષણ શું એ માટે આ ગાથા છે. સમસ્ત કર્મના નાશથી સાક્ષાત મેળવાતો મહા આનંદનો લાભ છે મોક્ષ. મોક્ષની વ્યાખ્યા. મોક્ષ એટલે શું? આમ તો મોક્ષ એટલે મુકામ થયું. તો સમસ્ત કર્મના નાશથી મુકાવાના અર્થમાં છે. સર્વ કર્મના નાશથી અસ્થિ લીધી પાછી. સાક્ષાત મેળવાતો મહાઆનંદ નો લાભ. અતીન્દ્રિય આનંદ ભગવાન આત્મા છે. એની અતીન્દ્રિય આનંદની પર્યાયમાં પૂર્ણ પ્રાપ્તિ, મહાઆનંદ નો લાભ, મહા અતીન્દ્રિય આનંદ નો પૂર્ણ લાભ સાક્ષાત મેળવાતો. સમજાય છે કાંઈ? મહાન નો લાભ તે મોક્ષ એમ છે અસ્થિતિ વ્યાખ્યા કરી ગઈ. મોક્ષ શબ્દ છે નિયમન મોક્ષ પુરાવો છે ને, એટલે મોક્ષ ની વ્યાખ્યા કરી. સમસ્ત કર્મના નાશથી મુકામ. મુકામ સર્વ કર્મ થી છૂટ્યો. પ્રભુ છૂટ્યો તાર થયું શું? સાક્ષાત મેળવાતો આનંદનો લાભ. એટલે શક્તિમાં સ્વભાવમાં તો મહા આનંદ હતો. ભગવાન આત્મા મહા અતીન્દ્રિય આનંદ રૂપ જ છે. પણ સાક્ષાત મેળવાતો પર્યાયમાં આનંદ પ્રાપ્ત થતો એમ કે સમજાણું કાંઈ? આવો એમ કે સાક્ષાત મેળવાતો પ્રગટ દશામાં પ્રાપ્ત થતો મહાનંદ નો લાભ. આ લાભ હવાયા વાણિયાનો છે ને, લાભ હવાયા નાખે ને તમારે ચોપડામાં બધા કમાળમાં લખે ને, કમાળમાં લખે. ગુણમાં નથી ત્યાં લાભ. ગુણ નો લાભ એ તો ક્યાં એના દૂર મને આવે છે કે ભાઈ મમતા નો લાભ છે ત્યાં. બરાબર. આ તો પૂર્ણ વિતરાગ ક્ષમતાના આનંદ નો લાભ. સમજાણું કાંઈ?
ભાષા જોગ ટીકા પણ કેવી થઈ છે નિયમ મોક્ષ હુઆ હોય એમ કેવું છે ને નિયમ છે કે મોક્ષ નો ઉપાય છે મોક્ષ એટલે શું એમ મોક્ષ નો ઉપાય છે નિયમ અને તેનું ફળ તે પરમ નિર્ણય મોક્ષ એટલે શું એમ બધા કર્મનો અભાવ થઈને નાશ થઈને મહા આનંદનો મેળવાતો સાક્ષાત મેળવાતો અતિન્દ્રિય આનંદ સ્વરૂપ તો ભગવાન આત્મા છે એને પર્યાયમાં પ્રત્યક્ષ સાક્ષાત પ્રગટ આ સાક્ષાત ભગવાન ભેટ્યા એમ નથી કહેતા આત્મામાં અતિન્દ્રિય આનંદ સ્વરૂપ તો પ્રભુ છે અનાદિ એને વર્તમાન દશામાં સાક્ષાત આનંદનો લાભ સાક્ષાત મેળવાતો મહા આનંદનો લાભ એનું નામ અતિપણે મુક્તિ કહેવામાં આવે છે બરાબર સમજાણું કાંઈ મેં એમ કહ્યું મોક્ષ કયો નિજ શુદ્ધતા એ અસ્થિથી લીધું છે મોક્ષ શબ્દમાં મુકાવું આવે તો એટલે આમણે જરીક પહેલું લીધું ક્રમથી અપૂર્ણ દશાથી છૂટતા પૂર્ણ દશાની પ્રાપ્તિ સાક્ષાત અતિન્દ્રિય આનંદનો લાભ એને મોક્ષ કહેવામાં આવે છે બરાબર આ સંસારનો લાભ એ દુઃખ કહેવામાં આવે છે એમ કે બરાબર દુઃખ ચાહે તો રાગ ગમે તે પ્રકારનો હોય પણ એ રાગનો લાભ એ દુઃખનો લાભ છે આકુલતા છે આ તો સાક્ષાત મેળવાતો એટલે પ્રાપ્ત થતો નવો એમ કે છે ને સ્વભાવમાં તો છે પણ પર્યાયમાં પ્રાપ્ત થતો મેળવાતો એમ સમજ મૂક્યો છે ને આસાદિત મહાનંદ લાભ આસાદિત સાક્ષાત મેળવા એનો એના ઘરની વાતો પણ મોટી લાગે છે સમજાણું કાંઈ એ મહાનંદ નો ઉપાય હવે પેલી મોક્ષ ની વ્યાખ્યા કરી મોક્ષ હુઆ હો એમ સમજ છે ને નિયમ એટલે મોક્ષ નો ઉપાય મોક્ષ એટલે સાક્ષાત મહાનંદ નો મેળવાતો લાભ છે મોક્ષ બરાબર હવે એનો ઉપાય એટલે પૂર્વોક્ત નિરૂપચાર રત્નત્ર પ્રણતિ છે પૂર્વે કહેલી નિરૂપચાર જેમાં ઉપચાર નથી વાસ્તવિકતા છે સમજાણું કાંઈ નિરૂપચાર ઉપચાર નહીં નિરૂપચાર વાસ્તવિક ભગવાન આત્માનું સમ્યક દર્શન નિશ્ચય સમ્યક જ્ઞાન સારી તરહ નિરૂપચાર રત્નત્રય છે એમાં ઉપચાર નથી પણ વાસ્તવિકતા છે બરાબર યથાર્થતા છે હા
સમજાણું કરાય વ્યવહાર વિકલ્પ જે મોક્ષ માર્ગ કહેવાય એ ઉપચારિક છે, અવાસ્તવિક છે, અયથાર્થ છે. બરાબર. વિતરાગનો માર્ગ વિતરાગ સરળમાં કહેલું અનંત કાળમાં એને સાંભળ્યો નથી. બરાબર. એમને બેઠું કરી છે. બરાબર. જાણું કાંઈ ધર્મ ને નામે બેઠું પૂર્વોક્ત ત્યાં શુદ્ધ રત્નત્રય કહ્યું હતું ને, નિરપેક્ષ. બીજી વાતમાં નિરૂપચાર રત્નત્રયનું પરિણતિ. જો એ પરિણતિ એટલે પર્યાય થઈ. નિશ્ચય મોક્ષ માર્ગ આત્માની નિર્દોષ નિર્વિકારી દશા છે. બરાબર. એ ગુણ નથી. ગુણ અને દ્રવ્ય તો અવિનાશી ત્રિકાળ હોય છે. બરાબર. અને મોક્ષનો માર્ગ ને મોક્ષ એ તો પર્યાય છે. બરાબર. મોક્ષ પણ એક પરિણતિ છે, પર્યાય છે, ગુણ નથી. એમ એ મોક્ષના માર્ગની પર્યાય પરિણતિ એ અવસ્થા છે. પરિણિત પરિણતિ છે. રત્નત્રયનું પરિણતિ છે. ઘણા કે જે નિશ્ચય સમ્યક દર્શન તો ગુણ છે, એને તમે પર્યાય કેમ કહો છો? સિદ્ધમાં સમ્યક દર્શન આદિ 8 ગુણ પ્રત્યે એમ કહ્યું છે. એ ગુણ એટલે પર્યાય. ગુણ પ્રતિષ્ઠા એટલે ગુણ તો ટીકાવ છે. સમજાણું કાંઈ? પણ અજ્ઞાન હતું અવગુણ, એનો નાશ થઈને ગુણ પ્રજ્ઞાન કહેવામાં પ્રગતિ છે, પર્યાય. અવસ્થા પ્રગટે છે ને. બરાબર. ગુણ પ્રગટે છે. ગુણ તો ટીકાવ હતા. બરાબર. અનાદિ અનંત અવિનાશી જે દ્રવ્ય છે એવા અનાદિ અનંત એના ગુણો છે. બરાબર. પર્યાય તો પ્રગટ થાય છે. નવી સિદ્ધની પર્યાય પણ સાદી અનંત છે. કાળથી સરખી રહેતો એક એક સમયની અવસ્થા તો જુદી જુદી ગણવામાં ભેગી ગણવામાં આવે. સાદી અનંત પણ એની અનાદિ અનંત નથી કઈ. અનાદિ અનંત તો આત્મા અને અનાદિ અનંત એના જ્ઞાન દર્શન આદિ ગુણો. એનો આશ્રય લઈને પ્રગટ થતી પર્યાય તે પરિણતિ છે. સમજાણું કાંઈ? વળી આ ત્રણનું જ્ઞાન વળી નિરૂપણ, નિરૂપચાર. નિરૂપચાર રત્નત્ર અભેદ પરિણતિમાં શું કે છે? જે આત્માનો ત્રિકાળી સ્વભાવ એનો અવલંબનથી આશ્રયથી શક્તિમાંથી પ્રગટ થતી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવી અભેદ પરિણતિ, નિરૂપચાર, ઉપચાર નહીં, આરોપ નહીં, યથાર્થ અવસ્થા એમાં અંતર્ભૂત રહેલા, એમાં અંતર્ભૂત રહેલા એ તો જણ જ્ઞાન દર્શન છે. પણ આ ત્રણનું જ્ઞાન દર્શન ને ચારિત્ર જુદું જુદું નિરૂપણ કરશું એટલે પેટથી કથન છે. તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્મળ ત્રણ એ ત્રણ માંથી
ત્રણને બતાવવા ગયા એનું કથન સમજાણું કાંઈ પ્રભુ એમાં એ બન્યું કે આમનો પણ ત્રણ આવ્યું છે ને એમાં પેલા એ અહીં અર્થ કર્યું ઈશ્વરી હે નવું પણ બસ એ ત્રણમાંના દરેક નું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાં જુદું આ જુદું છે નહીં. આ ત્રણમાંના દરેક નું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાં ત્રણમાંના દરેક નું સ્વરૂપ એ નિશ્ચય છે. સમજાણું કાંઈ એ વખતે કહ્યું છું. આ તો ત્રણ જે આત્મા એક રૂપ ભગવાન એની અંતર સંયત અનુભવ થઈને દર્શન પ્રતિ જ્ઞાન ને રમણતા એ ત્રણ માંથી એક એક ને કહીશું પણ એ ત્રણ નિશ્ચય છે. બરાબર. એક એક કહીશું એ નિશ્ચય છે. બરાબર. આ ત્રણ માંથી ભેદ પાડીને કહીશું એવા વાત છે. આ ત્રણ નું જ્ઞાન દર્શન ને સારી જુદું જુદું નિરૂપણ હોય છે. એટલે ભેદથી કથન એને કહેશું કે આ સંયમ દર્શન નિશ્ચય આને કહેવાય. વિકલ્પથી સમ્યક જ્ઞાન આને કહેવાય. સમ્યક રીતે એ વિકલ્પથી આત્મા દર્શન જ્ઞાન ને ચારિત્ર ને પ્રાપ્ત થાય તે આત્મા સમજાણું કાંઈ પ્રભુ આવશે કૌશમાં આવશે. એ શુદ્ધાત્મા આત્મા છે એમ પાછું ભેદ એમ ભેદથી એને સમજાવે છે કે આ આત્મા શુદ્ધ રત્નત્રયમય છે એમ ભેદથી સમજાવવું એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. બરાબર. ભેદ નિશ્ચયને સમજાવવા માટે કથન છે. સમજાણું કાંઈ એટલે આ જે ત્રણ છે એ ભેદ છે. ઓલા ત્રણ હતા એ તો નિશ્ચયના ત્રણ ભેદ હતા. એનું જુદું જુદું નિરૂપણ કર્યું એટલે કે આ નિશ્ચય જ્ઞાન આ છે એવું વિકલ્પથી સમજાવશું. ભેદથી નિશ્ચય દર્શન આ છે ભેદથી સમજાવશું. નિશ્ચય ચારિત્ર આ છે ભેદથી સમજાવશું. આ ત્રણનું જ્ઞાન દર્શન ને સારી જુદું જુદું નિરૂપણ છે. કઈ રીતે આ જ્ઞાન છે એમ જો ભેદથી કે આ અંતર અનુભવમાં થતું જ્ઞાન છે જ્ઞાન છે એમાં ભેદથી કહેવામાં આવશે. આ દર્શન છે આ ચારિત્ર એમ ભેદ પાડીને આ શાસ્ત્રમાં જે ગાથા સૂત્ર માલો કહેવામાં આવશે જેમાં દર્શન ચારિત્રના લક્ષણ જણાશે. લક્ષણ આપણે ભેદનું કથનમાં લક્ષણ પછી જણાશે એમ છે. ત્યારે કહ્યું હતું ને કે ભેદો પાડવા વિશે તેમના લક્ષણ વિશે પેલો શબ્દ હતો કેટલામાં. આ તો અધ્યાત્મ વાત છે એટલે સમજવા માટે બહુ શીખ્યા ને સારું સમજાવું કાંઈ આત્મા પરમેશ્વર સર્વજ્ઞ દેવ તીર્થંકર દેવ પરમાત્માએ જે આત્મા કહ્યો
આત્મા એ અવિનાશી અને એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણો અવિનાશી. એવા અવિનાશી તત્વની અંતર્મુખ થઈને સમ્યક દર્શન થાય તેને નિશ્ચય સાચું સમ્યક દર્શન કહે છે. બરાબર. તે મોક્ષનો માર્ગ છે. વ્યવહારથી કહેશું પણ એ વ્યવહાર મોક્ષનો માર્ગ નથી. બરાબર. વ્યવહાર નિશ્ચયને સમજાવવા માટે આવે છે. બરાબર. સમજાણું કાંઈ આવે છે બે બચ્યા જો આને જ્ઞાન કહીએ આને દર્શન કે ચાલી શકે પણ વ્યવહાર પોતે વસ્તુ છે ધર્મનું કારણ છે એમ છે. ભેદ પાડીને તેથી ભાઈ પંડિતજી ખુલાસો કર્યો ને અપીચ ભેદ કથન દ્વારા અભેદ સમજાવવા અર્થે ત્રણના ભેદો કહેવામાં આવશે. બરાબર. અરે જે ગાથા સૂત્ર નો આગળ કહેવાય છે તેમાં દર્શન લક્ષણ જણાય છે. આગળમાં આવશે 5માં દર્શન ચારિત્રનું લક્ષણ સમજી. હવે ચોથી ગાથાની ટીકા પૂર્ણ કરતા શ્લોક કહેવામાં આવે છે. 11 મોક્ષ ઉપાયો ભવતી યમિનામ શુદ્ધરત્નત્રયાત્મા हि आत्मा ज्ञानम न पुनः अपरम दृष्टि संज्ञापिनेव शिरं तावत् न भवति परम मोक्षुभि प्रोक्तम एतत् बुद्ध्वा जन्तुन पुनरुदयं याति मातु सौभव्य. વનમંગળધારી દેવ દિગંબર સંત હતા, વનવાસી સંતો તો વનમાં રહેતા હતા. સંકુંદાચાર મહારાજા નિયમસાર કર્યું. એને 2000 વર્ષ થયા. પછી આ પદ્મમળધારી દેવ લગભગ 900 વર્ષ પહેલે દિગંબર સંત વનવાસી એમ એને આ ટીકા બનાવી. એનો આ કવચ છે. એમમાં કર્યું મુનિઓને મોક્ષ નો ઉપાય શુદ્ધ રત્નત્રયાત્મક આત્મા છે. જો ઓલા ત્રણ ને અભેદ કરી નાખ્યું કે છે કે મુનિઓને સાચા સંતોને મોક્ષ નો ઉપાય શુદ્ધ રત્નત્રય એટલે કે વ્યવહાર સંકિત જ્ઞાન ચારિત્ર વિજ્ઞાનો નિર્વિકલ્પ પરિણતિ નો ભાવ. સમજાણું કાંઈ સાચા મુનિ હોય છે એને અંતરમાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાન ની ચારિત્રની પરિણતિ અવસ્થા એ પરણવેલો આત્મા તે મોક્ષ નું કારણ છે. બરાબર. મોક્ષ ની પર્યાય થઈ લીધું પણ નહીં તો આત્મા ભેટી. વ્યવહાર જે છે દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાનો વિકલ્પ, શાસ્ત્ર નું જ્ઞાન વિકલ્પ એ તો રાગ છે, એ મોક્ષ માર્ગ નથી. જેમ પંચમહાવર્તના વિકલ્પો એ રાગ છે, મોક્ષ માર્ગ નથી. બરાબર. મોક્ષ માર્ગ તો મુનિઓનો એને કહેવામાં આવે છે કે જેને અંતર સ્વરૂપમાં પૂર્ણાનંદ નો પ્રભુ આત્મા પ્રાપ્ત છે વસ્તુ
એની અંતરમાં એનું જ્ઞાન થઈને પ્રતીત થવી અને એનું વેદન થવું જ્ઞાન અને એમાં રમણતા થવી એ ત્રણથી પ્રણિત આત્મા તે મુક્તિનું કારણ છે. બરાબર. એમ કેમ દીધું કે વ્યવહારનો વિકલ્પ છે, આત્મા નથી, એ અનાત્મા છે. બરાબર. સમજાણું કાંઈ અનાત્મા મોક્ષનું કારણ હોઈ શકે પ્રભુ. સમજાણું કાંઈ પ્રભુ. મારે ભારે ભજાવું. વ્યવહારને તો કઈ ગમતા જ નથી. સમજાય કે છે કે મુનિઓનો સાચા સંતો જે છે એને તો અંતરમાં આનંદની દશાનો ભાન થઈને પ્રતીત થઈ છે, જ્ઞાન થયું છે. અંતર નિર્વિકલ્પ અને નિર્વિકલ્પ ચારિત્ર હોય છે. એ ત્રણથી પરણવેલો આત્મા એ મોક્ષનો ઉપાય છે. બરાબર. એમ કેવું છે ને ત્રણને ઉપાય કરતા મોક્ષનો ઉપાય આત્મા કીધો. જો મુનિઓને મોક્ષનો ઉપાય આ ત્રણ શુદ્ધપણે પરણવેલો આત્મા છે. તો સમજાણું કાંઈ પોતાનો સ્વભાવ જ આનંદ ને શાંત છે, વિતરાગ છે. પરણવી ગયો છે એમ કે આત્મા. તો સમજાણું કાંઈ ભાઈ સાહેબ કેવી યાદ આપી એના માણસ ગીત બેઠે જેવું લાગે. એ કરતા કોઈ વ્રત પાળવા, આપવા કરવા, ભક્તિ કરવી, જાત્રા કરવા લ્યો આવું જગ સમજાય. એ છે એ તો શુભ રાગ પુણ્ય છે, એ ધર્મ નહીં. સમજને સમજાણું કાંઈ એનો અભાવ થઈને આત્માનો અનુભવ દર્શિ જ્ઞાન પ્રણમે એવા આત્માને મોક્ષનો ઉપાય કે છે એમ કે. બરાબર. ને પેલી મોક્ષની વ્યાખ્યા કરી હતી ને એ મોક્ષનો ઉપાય તો આવી કયો માનનો ઉપાય નિરુપચાર પરણથી કીધી. આઈ બાજુ કહ્યું પરણથી ત્રણથી પરણવેલો આત્મા. બરાબર. શરીર વાણી મન તો જળ ક્યાંય રહી ગયા, કર્મ બર્મ ક્યાંય રહી ગયા ને દયાદાન ને વ્રત ભક્તિ ના પરિણામ ક્યાંય રહી ગયા. તો રામ વિકાર બરાબર. વિભાવ. હા હા હા. હવે અહીં તો આત્મા પૂર્ણાનંદ નો નાદ પ્રભુ પોતે છે. એનું જે સમ્યક દર્શન એના તરફના સન્મુખનું નિર્વિકલ્પ વિતરાગી દિશા, વિતરાગી જ્ઞાન ને વિતરાગી ચારિત્ર એ પોતે મોક્ષ નો ઉપાય ન કહેતા ત્રણપણે પરણવેલો આત્મા મોક્ષ નો ઉપાય છે. બરાબર. ભાઈ હા ખબર હે એ ત્રણ નો વેદ પણ કઈ ખબર છે. પેલા ત્રણ નો વેદ પણ તે મોક્ષ નો ઉપાય છે. બરાબર. આત્મા એ રીતે આત્માથી અવેદ પણ પરમી ગયો એ આત્મા મોક્ષ નો ઉપાય. સમજાણું કાંઈ
ભ્રમિત થયેલો આત્મા વ્યવહારના વિકલ્પથી આત્મા નહીં, બરાબર. તો અનાત્મા છે. બહુ કામ વિતરાગનું દર્શન ને પામવું અલૌકિક વાત છે. અંતર થયો ભારત નહીં. જ્ઞાન આનાથી કોઈ બીજું નથી. એટલે કે આત્મા વસ્તુ ભગવાન શુદ્ધ ચૈતન્ય પુન પાપના રાગ વિનાનો એવા આત્માનું જ્ઞાન, તે જ્ઞાન આત્માથી કઈ જુદું નથી. બરાબર. આ જ્ઞાન આનાથી કઈ બીજું નથી. આત્મા જ્ઞાન રૂપે પરિણમો એ જ્ઞાન, એ જ્ઞાન આત્માથી જુદું છે નહીં. બરાબર. સમજાણું કાંઈ? જો અહીં જ્ઞાનથી પહેલું લીધું, આત્માથી લીધું છે ને, પહેલું જ્ઞાન, પછી દર્શન, પછી ચારિત્ર, એમ લીધું. સમજાણું કાંઈ? આત્મા લીધું છે મુકુંદાચાર્ય. ધીમેથી આ તો સમજવાની અંતરની વાત છે ભાઈ. બરાબર. આંખોની ચોપડા વાંચી જાય, ભણી જાય ને વાતો કરી જાય, વાદ વિવાદ કરે, કયા નામ છે નામ બાપુ, એ વાત નથી. ભગવાન આત્મા પોતાના સ્વભાવથી ભરેલું પ્રભુ એની અંતર્મુખ થઈને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનો ઉપાય કર્યો હતો. પણ કહે છે કે ત્રણપણે પરણવેલો આત્મા મોક્ષનો ઉપાય. કેમ કે આત્માથી કઈ જ્ઞાન દર્શન જુદા એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. કેમ કે મોક્ષનો ઉપાય દર્શન, જ્ઞાન, ચારિત્ર. પણ એ દર્શન, જ્ઞાન, ચારિત્ર પરણવેલો આત્માથી છે. એટલે આત્માથી કઈ જ્ઞાન દર્શન ચારિત્ર જુદા નથી. વ્યવહાર જ્ઞાન ની તો આત્માથી જુદી ચીજ છે. પંચ મહાવર્તના પરિણામ, વ્યવહારનું જ્ઞાન, વ્યવહારનું દેવગુરુ શાસ્ત્ર, શ્રદ્ધાનો વિકલ્પ, એ તો આત્માથી જુદી ચીજ છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. સૂક્ષ્મ બાત બેચ છે સુંદર મંદી વાત यही बात है. કોઈ એમ લાગે કે અમારું પણ આવો એક નીચે નીચે એટલે સાચું 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 કઈ ખોટું નહીં. નરેન્દ્ર સાચી વાત કે છે સાચા સંત હોય છે વનવાસી, બાયમાં તો નગ્ન દશા હોય છે, અંતરમાં એને આવી દશા હોય, સ્વભાવને આશ્રય દર્શન આત્મા જ મોક્ષ નો ઉપાય. બહારની ક્રિયા, શરીરની ક્રિયા વિકલ્પ એ કઈ મોક્ષ નો ઉપાય. કારણ કે આત્મા એ રૂપે થતો, આત્મા જે રૂપે થતો નથી તે મોક્ષ નું કારણ હોઈ શકે એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ? એમ નહીં. બહુ માર્ગ જુદો વિતરાગનો માર્ગ લોકોને મળતો નથી હો, સાંભળવા મળતો નથી ને ક્યાંક ને ક્યાંક અટકી જિંદગી ચાલી જાય છે. બરાબર.
કે છે એ આત્મા પોતે જ મોક્ષનો ઉપાય છે. કેમ કે જ્ઞાન જે સમ્યક જ્ઞાન, સ્વસંવેદન જ્ઞાન, આત્માનું જ્ઞાન, તે જ્ઞાન કઈ આત્માથી જુદું નથી. બરાબર. સમજાણ કાંઈ દર્શન પણ આનાથી બીજું નથી. સમજાણું? સંજ્ઞાન દર્શન પણ આત્માના નિર્વિકલ્પ શ્રદ્ધાની પરિણતિ એ આત્મા છે. આત્માથી કઈ સંજ્ઞાન દર્શન જુદી ચીજ નથી. અને શીલ પણ બીજું નથી, ચારિત્ર કોઈ બીજું નથી. દેહની ક્રિયા કે પંચમહાભૂતના વિકલ્પ ચારિત્ર નથી. બરાબર. ચારિત્ર તો આત્મા છે. સ્વરૂપની આનંદની લીનતા રૂપે પરણેલો આત્મા એ ચારિત્ર છે. બરાબર. એનાથી કોઈ ચારિત્ર જુદી ચીજ. આ મોક્ષને પામનારાઓએ કહ્યું છે. આનું કોણે કહ્યું? મોક્ષને પામ અરંત ભગવંતો. અરંત ભગવંત આમાં અરંત આવ્યું. એટલે સોરનમાં મેં પેલા અરહંતા લીધું શરૂઆતમાં 5 નોખા લીધો છે. નમું અરંતા લીધું, નમું હરિયંતા લીધું. અર્થમાં હરિયંતા કે શરૂઆતમાં પેલો નોખા લીધો છે. નમો અરંતા અર્થમાં નમો હરિયંતા કીધું. પાઠ આમ લીધા. પાઠ નમો હરિયંતા નથી દીધો. આ મોક્ષને પામનારાઓ અરિહંતો પરમાત્મા એ આ કહ્યું છે. બરાબર. કોઈના ઘરની વાત નથી. પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગદેવનું કહ્યું. આ જાણીને જે જીવ માતાના ઉદરમાં ફરીને આવતો નથી તે ભય છે. બરાબર. મોક્ષની વાત છે ને. મોક્ષ એને ફરીને અવતાર હોતો નથી. આમ સંજ્ઞાન ચારિત્ર રૂપ પ્રણવીના આત્મા મોક્ષને પામે એ ફરીને માતાના ઉદરમાં ફરીને આવતો નથી. બરાબર. ફરીને એને અવતાર હોતો. એને અહીંયા ભય જીવને મોક્ષના માર્ગ પણ પ્રણમેલાને મોક્ષનો ઉપાય કહેવામાં આવે. પ્રમાણ વચન ગુરુદેવ.